તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે। વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત તોફાન ન્યૂઝ, તમારા નિર્ણયનો અવાજ। ધરમપુર તાલુકાના મૂળ ગામ શાળાના નવા મકાનનું નબળું બાંધકામની સ્થાનિકો દ્વારા કરેલી ફરિયાદ અને સ્થાનિક લોકોના આગ્રહના કારણે શિશુમાળ મૂળ ગામમાં આવેલા પ્રાથમિક શાળાની કલ્પેશ પટેલે કરી મુલાકાત। દરેક જગ્યાએ સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે અને નીચેનું પીસીસી એક ભાઈ હાથથી તોડીને બતાવી રહ્યા છે અને કલ્પેશભાઈને કહ્યું કે આ 1 થી 8 સુધીની શાળામાં આદિવાસી સમાજના 250થી વધારે બાળકો અભ્યાસ કરે છે। એટલે અમુક કોન્ટ્રાક્ટરો આવું સમજે છે કે આદિવાસી એટલે ઊંડાણનો વિસ્તાર, એટલે ત્યાં જોવાવાળું કોણ, પરંતુ એ લોકોને ખબર નથી કે આદિવાસી પણ જાગૃત થઈ ગયા છે અને અન્યાય સામે બોલતા થયા છે। જો આ ખૂબ જ નબળું કામ થયેલ છે અને એને ફરીથી ન કરવામાં આવે તો અમારા આદિવાસી સમાજના બાળકોના હિતમાં ધ્યાનમાં રાખીને જન આંદોલન કરીશું। સાથે આ બાબતે પૂરો સાથ અને સાચો સહકાર આપનાર તમામ મીડિયા મિત્રોનો પણ હું આદિવાસી અપક્ષ સદસ્ય તરીકે કલ્પેશ પટેલનો આભાર વ્યક્ત કરું છું। आदिवासी जोहर आज रोज धरमपुर तालुकाना शिशुमाळ गाम मूळ गाममां आवेल प्राथमिक शाळानुं जे काम चाली रह्युं हतुं, स्थानिक आगेवानोए जे फरियाद करी छे के स्कूलनुं काम कोन्ट्राक्टर द्वारा भ्रष्टाचार आचरवामां आव्यो छे અને એમના ફોટા અને વિડીયો પણ એમણે અમને બતાવ્યા છે અને એ સમગ્ર વિગત ટીડીઓ શ્રી અને શિક્ષણ અધિકારીને આજે અમે આપી છે। સાથે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે અને ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે। પરંતુ મને એવું લાગે છે કે આવા અમુક બની બેઠેલ કોન્ટ્રાક્ટરો એમને એવું લાગતું હોય છે કે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી બાળકો ભણશે એટલે અહીંયા જોવાવાળું કોણ છે। પરંતુ અમારી માંગણી એટલી જ છે, એની તટસ્થ તપાસ થવી જોઈએ અને એમના પર કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી ન થઈ તો આગામી દિવસોમાં તમામ લોકોને સાથે રાખીને ગામ લોકો સાથે મિટિંગ કરીને એવું લાગે છે કે આ સ્કૂલનું કામ એસ્ટિમેટ પ્રમાણે જ બનાવવામાં નથી આવ્યું। એમને ટેન્ડરો એકદમ નીચા ભાવમાં ભરી દે છે કોન્ટ્રાક્ટરો અને ત્યારબાદ બોગસ કામ કરીને નીકળી જવાની પેરવીમાં હોય છે અને પણ આ જાગૃત નાગરિકો દ્વારા ક્યાંક ને ક્યાંક ગામના જ બધા બાળકો ભણતા હોય છે એના અનુસંધાને તપાસ કરતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। ખાસ કરીને સ્કૂલ જેવી જે ઓરડાની બાબત છે, જ્યાં બાળકો નવું બને તે બાદ અભ્યાસ કરવાના હોય ત્યારે જો આવી ઘટના બનતી હોય તો શું કહેશો, શું કહેવું જોઈએ? હું એટલું જ કહીશ, જ્યારે સરકાર બાળકો પાછળ ભણશે ગુજરાત અને બોલશે ગુજરાતનું સૂત્ર આપીને લાખો કરોડો રૂપિયા ખર્ચતી હોય, પરંતુ આવા કેટલાક કોન્ટ્રાક્ટરોના લીધે આ સૂત્ર સરકારનું ચરિતાર્થ થતું નથી।